નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। ચોમાસું તેના અંતિમ દિવસોમાં રાજ્યની જનતાને ભીંજવી રહ્યું છે। વિદાય લેતા ચોમાસાના છેલ્લા રાઉન્ડનો વરસાદ હાલ રાજ્યમાં વરસી રહ્યો છે। હવામાન વિભાગની તાજાની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદ અને છોટાઉદેપુર ભારે વરસાદની આગાહી છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં 2 દિવસ વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે। જોકે આજે અને આવતીકાલે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। જ્યારે 30 સપ્ટેમ્બર સવારના સમયે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા પાદરા ખાનગી બસ તથા 2 કાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 મુસાફરોને કમકમાટી ભેરે મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી। અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના કૂચરા બોલી ગયા હતા। નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ સતત ભારે વરસાદને કારણે નેપાળમાં ભૂસ્ખલન થયું છે અને પૂર આવ્યું છે, જેના કારણે ઓછામાં ઓછા 112 લોકોના મૃત્યુ થયા છે। ગુરુવારથી દેશના કેટલાક ભાગોમાં ભારે પાણી ભર્યા હોવાથી ઘણા લોકોના ગુમ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। અધિકારીઓએ શનિવાર પૂરની ચેતવણી જાહેર કરી દીધી હતી। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપુર આવતા ત્યાંથી પસાર છૂટા હાથી વાહનને પાણીમાં તાણ્યું હતું। આ ઘટના બાદ ગામ લોકો દ્વારા રેસ્ક્યુ માટે ગામ લોકો દ્વારા જેસીબી બોલાવવામાં આવ્યું હતું। જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી ભારે જહેમત બાદ છોટા હાથીને સફળતાપૂર્વક પ્રવાહમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું હતું। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધારો થતાં ડેમનું જળસ્તર વધ્યું છે। નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.46 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર 22 સેમી બાકી છે।